આ મેસેજ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે છે. 2 મિનિટ બેન. આ મેસેજ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે છે કે આપણે બધાએ એક થઈને લડવાનું છે, સંગઠનાત્મક રીતે લડવાનું છે. કેમ કે સંગઠનની અંદર જ તાકાત છે. કારણ કે સંગઠન શક્તિ કલયુગે જે આપણે બોલીએ છીએ એ કળયુગમાં સંગઠન શક્તિથી સિવાય બીજી એક તાકાત મોટી છે જ નહીં. આજે તમે આટલા બધા ભેગા છો તો આપણે બધા એક તાકાત થઈ અને લડી શકીએ છીએ. સામેનાની હરી અલગ અલગ લડતી હોય તો કશું કંઈ થઈ શકવાનું. હું અહીંયા માધ્યમથી સીસીના ઉમેદવારને પણ વિનંતી અને અરજી કરું છું કે તમે પણ આ માધ્યમમાં જોડાઓ. ફોરેસ્ટવાળા હોય, ટેકનિકલ પરીક્ષાવાળા હોય, જીપીએસસીવાળા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષાના ઉમેદવાર હોય, એને સ્પષ્ટ વિનંતી છે કે ભાઈ આપણે બધાએ એકતાથી ચાલવાનું છે. કારણ કે સૌથી મોટામાં મોટો ધર્મ એ વિદ્યાર્થી ધર્મ છે અને આપણે બધાએ વિદ્યાર્થી ધર્મ નિભાવવાનો છે. આપણા માટે આપણું હિત એ સર્વોપરી હોવું જોઈએ, વિદ્યાર્થી હિત. અને વિદ્યાર્થી હિત સર્વોપરી એ આપણે જ સમજી શકીએ કારણ કે આપણે ખુદ પોતે પીડિત છીએ. તમારા સંગઠનમાં એવી તાકાત પેદા કરો. કદાચ કોઈને હોદ્દા ન આપો કોઈ વાંધો નહીં, પણ તમારું સંગઠન બનાવો. જિલ્લે કદાચ કશું કંઈક આપવાનું થયું, આવેદનપત્ર, નિવેદનો, રજૂઆતો કરવાની થાય. અત્યારે કદાચ હું એક દાખલો આપું છું કે ધારો કે શિક્ષણ વિભાગ છે તો એની પાસે અત્યારે પોતાનું સંગઠન છે. અહીંયા આવી અને રજૂઆત કરે છે કે ભાઈ એટલે અત્યારે અમારી સાથે 15,000 કર્મચારી છે, 50,000 કર્મચારી છે. જો અમારી માગણી તમે સ્વીકારશો નહીં તો અમે 100 વસ્તુ કરીશું. તો એ સંગઠન શક્તિથી થાય છે ને. આ સંગઠન શક્તિ એ ઘણું બધું અપાવી શકે છે. તો ભવિષ્યમાં એક્શન પ્લાન સાથે આગળ વધો એવી મારી વિનંતી છે. અને જે લોકો આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા આ જોઈ રહ્યા છે એમને પણ કહું છું કે ઘરે બેઠા એ યુદ્ધ નહીં લડી શકાય. તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે. આ વિદ્યાર્થીઓ બધા જ એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે. મહાભારતનું યુદ્ધ હોય, રામાયણનું યુદ્ધ હોય, એ ગ્રાઉન્ડ ઉપર લડાયેલું યુદ્ધ છે ભાઈ. તમારે હાથમાં આવી ધનુષ ધારણ કરવું જ પડશે. તમારે તમારું નિશાન જાતે એ વિંધવું પડશે. તમારા વતી તમારું નિશાન કોઈ નહીં વિંધે. એટલે તમને એમ હોય કે બાજુવાળો ગયો છે મારે શું, તો કાલ સવારે બાજુવાળો પણ નહીં જાય. એટલે પહેલાં જો તમે તમારા હક અધિકાર કે ન્યાયની વાત કરતા હોય ને તો હક અધિકાર કે ન્યાય માટે જે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં છે હવે એના માટે આપણે બધાએ ભેગા થઈ અને આ સંગઠન શક્તિ મજબૂત કરીશું ને તો ચોક્કસપણે ન્યાય મળશે. કારણ કે અત્યારે લોકશાહીનો દેશ છે. બહુમતશાહીથી રિઝલ્ટ બને છે. 51% જેને આવ્યા હોય એ અત્યારે વિધાનસભામાં બેઠા હોય છે ને. આપણે પણ એ જ કરવાનું છે કે આપણે પણ સંગઠન શક્તિને પણ આ સંગઠન શક્તિ જે છે આ સંગઠન શક્તિથી જ આ બધું થશે. એ જવો જ ન જોઈએ. આપણે આ વિદ્યાર્થીઓ હું તમને કહું છું હજી તમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નોને આપણે વળગી રહીએ. સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરીએ. નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક જાહેર કરીએ. જગ્યાઓ પુષ્કળ ખાલી છે તો જગ્યામાં વધારો પણ કરીએ. અને બધાના રિઝલ્ટ આવી ગયા પછી આગળની રણનીતિ શું હશે એની ચર્ચા ફરીથી કરવામાં આવશે આગળ. કારણ કે રિઝલ્ટ જાહેર થશે એટલે કોઈના વૈધા કોઈના ઘટ્યા આપણે જોવા માંગીએ છીએ. કઈ સીટના વૈધા કઈ સીટના ઘટ્યા, કઈ રીતે વૈધા કઈ રીતે ઘટ્યા, બધું જ આપણે ખબર હોવી જોઈએ. કારણ કે નાગરિક આજે પૈસા ચૂકવે છે એ ફી તરીકે કે ટેક્સ તરીકે, તો એને એનું પોતાનું જાણવાનો અધિકાર છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે આપણે કહીએ છીએ, જાણવાનો અધિકાર. એ મને મારી માહિતી જાણવાનો અધિકાર છે. તો દરેક લોકોએ ધ્યાનમાં રાખવાનું છે કે આપણને આપણા માર્ગ અને બીજાના માર્ગ એ જાણવાનો અધિકાર છે. કશું જ કાંઈ ગોપનીય નથી. જે વસ્તુ કોન્ફિડેન્શિયલના નામે છુપાવવામાં આવે છે એ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે, બીજું કશું કાંઈ નથી. એ કાંઈક ખોટું થયું હોય એટલે કોન્ફિડેન્શિયલના નામે છુપાવી દેવું. નીટવાળાએ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. 1563 ઉમેદવારોને ગ્રેસિંગ આપી દીધા. સુપ્રીમ કોર્ટે સીધું જ કીધું કે ભાઈ બધાના માર્ક જાહેર કરો, વિથ સેન્ટર જાહેર કરો. અને બધાના માર્ક વિથ સેન્ટર જાહેર થયા તો આ ગૌણ સેવા શું એનટીએથી ઉપર છે? નેશનલ ટેસ્ટિંગ એજન્સીથી આખા કેન્દ્રની પરીક્ષા લે છે. આપણે ગુજરાતની એક પરીક્ષા લઈએ જ ભાઈ. એટલે અમે કહીએ છીએ કે માર્ક જાહેર કરો. આ ગોપનીયતાનું ગતકડું એ યોગ્ય પણ નથી. બરાબર. અને હજી કહી દઉં
કે મેં તમે ગોળ સેવાને પણ કહી દઈએ કે તમે મન મૂકીને માર્ગ જાહેર કરો. આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ભાવે. અમે બનવા માંગીએ છીએ જંગલના રક્ષક, તમારું ભક્ષક બનવું અમને નહીં ભાવે. આ ગોપનીયતામાં મારે કોઈના પર્સનલ બાયોડેટા નથી જોતા કે મારે કોઈ હક પણ નથી કરવું. બાયોડેટા લઈ અને એને કઈ ફોન કરું એવું તો છે નહીં. અહીંયા નંબર તો આપતા નથી, વાતે સાચી તમારી. એટલે